ગુજરાતમાં અકસ્માતની વણઝાર, રોડ પર જોવા મળ્યો રફતારનો કહેર। સુરતના રોડ પર ફરી એકવાર કાર ચાલકનો આતંક જોવા મળ્યો। વેસુ વિસ્તારમાં બેફામ જતા કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાર ચાલક ફૂલ સ્પીડમાં જઈ રહ્યો છે, ત્યારે સામેના રોડથી રિક્ષા આવી રહી છે, જેને પાછળથી કાર ચાલકે એવી ટક્કર મારી કે રિક્ષા ફંગોળાઈને BRTSના ડિવાઈડર સાથે અથડાઈ। ડિવાઈડર સાથે અથડાતા રિક્ષા પલટી મારી ગઈ। રિક્ષા પલટી મારતા 1.5 વર્ષનું બાળક બહાર ફંગોળાયું। રિક્ષા નીચે કેટલાક લોકો દબાતા ઈજા પહોંચી, 4ને સિવિલ હોસ્પિટલે ખસેડાયા। 1.5 વર્ષીય બાળકનું કરુણ મોત થયું। પોલીસે બેફામ કાર ચાલકની ધરપકડ કરી। કાર ચાલક રોંગ સાઈડમાં આવતો હોવાના પરિવારે આક્ષેપ કર્યા છે। રોડના રાજા માનતા ટ્રક ચાલકે જાણે પોતાના નામે રોડ હોય તે રીતે જોખમી રીતે ડ્રાઇવિંગ કર્યું। અંકલેશ્વર નજીક NH48 પર 2 પિકઅપ ડાલાએ સર્પાકાર રીતે વાહન ચલાવી અન્ય લોકોના જીવ જોખમમાં નાખ્યા। બંને પિકઅપ ચાલકે હાઈવે પર રેસ લગાવી હોય એવા દ્રશ્યો કેદ થયા। માત્ર 10,000 રૂપિયા માટે યુવકને પટ્ટે ને પટ્ટે માર્યો। 2 લોકોએ નીચે બેસાડ્યો, પછી 2-3 વ્યક્તિએ કરી લાફાવાળી પટ્ટાવાળી, પછી એક વ્યક્તિએ સોફા પર બેસાડ્યો અને અન્ય લોકો પટ્ટા લઈને તૂટી પડ્યા। પછી સુડાવ્યો નીચે અને 2 પગ બાંધી પગના તળિયે પટ્ટા માર્યા। યુવકને બેરહેમીથી મારના દ્રશ્યો અમદાવાદના છે। વિકી ગેંગના સભ્યોએ યુવાનને માત્ર 10,000 રૂપિયા માટે કંઈક આ રીતે મારી અદમુઓ કરી નાખ્યો। કેટલાક શખ્સો ખુલ્લેઆમ દાદાગીરી કરી હતી। યુવકનું અપહરણ કરીને તેને એક ઘરમાં લઈ ગયા હતા। અહીં 3 થી 4 શખ્સો રીતસરના હત્યારા બની ગયા હોય તે રીતે યુવાન પર તૂટી પડ્યા હતા। 10,000 રૂપિયા જેવી મામૂલી રકમ માટે યુવાનને પકડીને એવો માર્યો કે યુવાનનો જીવ જતા બચી ગયો। યુવક લોકો સામે 2 હાથ જોડી લાચારી કરતો જોવા મળ્યો, આજીજી કરતો જોવા મળ્યો, પરંતુ આવેશમાં આવેલા શખ્સોએ કોઈ વાત સાંભળવા તૈયાર જ ન હોય તેવું દેખાડ્યું। બેરહેમીથી મારનો આ વિડીયો વસ્ત્રાલ વિસ્તારનો હોવાનો દાવો છે। 10મી એપ્રિલ આસપાસનો વિડીયો હવે વાયરલ થયો છે। વિકી ગેંગના સભ્યોની સંડોવણી હોવાની શક્યતા છે। કડીમાં જમીન બાબતે થયું જીવલેણ ધીંગાણું। ખેતરમાં ચાલતા જોરદાર ધીંગાણાના દ્રશ્યો છે કડીના વેકરા ગામના। અહીં સીમમાં કેટલાક શખ્સોએ જમીન બાબતથી જીવલેણ હુમલો કર્યો હતો। વેકરા ગામની સીમમાં ધીંગાણું થયું। મનન પટેલ નામના બિલ્ડર અને ભાગીદારોની જમીન હતી। વેચાણ માટે રાખેલી જમીન માથાભારે શખ્સોએ પોતાના નામે કરી લીધી। આ અંગેની જાણ થતાં જમીન માલિકી મેળવવા કડી કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો। મનન પટેલ નામના બિલ્ડર અને ભાગીદારોએ દાવો કર્યો હતો। કોર્ટના હુકમથી જમીનનું પંચનામું કરવામાં આવ્યું। પંચનામાનું બંદૂક રાખી જમીન પચાવી પાડનાર મેહુલ રબારી સહિત ટોળાએ હુમલો કર્યો। લાકડીઓ, ધારિયા અને છરી જેવા પ્રાણઘાતક હથિયારોથી હુમલો કર્યો। જમીન માલિક બંને ભાગીદારોને એવા માર્યા કે હાથ પગ તૂટી ગયા। બંનેના પગ તોડી નાખ્યા અને કમરનો મણકો તૂટી ગયો। શરીર ઉપર પહેરેલા દાગીના અને ઘડિયાળ તોડી નાખી। આ અંગેની મેહુલ રબારી સહિત 15 શખ્સો સામે પોલીસ ફરિયાદ થઈ। જૂનાગઢ પોલીસના જાપ્તામાંથી કેદી મુઠ્ઠીઓ વાળી થયો ફરાર। આગળ કેદી અને પાછળ પોલીસ। ચોર પોલીસ રમત જેવા રિયલ દ્રશ્યો મોરબી પાસે સર્જાયા હતા। જૂનાગઢ પોલીસના જાપ્તામાંથી ચોર ભાગી ગયો હતો। જૂનાગઢની જેલમાંથી કાચા કામના કેદી હરસુખ ઉર્ફે ચુવી કાળુ વાઘેલાને પોલીસ લઈને મોરબી જઈ રહી હતી। જૂનાગઢ પોલીસની ગાડી ગરમ થઈ જતા મોરબી નજીક ખજૂરા હોટલના પાર્કિંગમાં રોકી હતી। હોટલના પાર્કિંગમાં ગાડી હતી ત્યારે કેદીએ ટોયલેટ જવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે પોલીસ બાથરૂમ જવા લઈ ગઈ, ત્યારે પોલીસનો હાથ છોડાવી કેદી ટોયલેટની દિવાલ કૂદીને ફરાર થઈ ગયો। કેદી મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો હતો। બાદમાં પોલીસ તેની પાછળ દોડી હતી। ટંકારા પોલીસને પણ જાણ કરી હતી। આવતીકાલથી માથા ફાડ ગરમી પડશે। આજે રાજકોટમાં 44.4 ડિગ્રી પહોંચ્યું તાપમાન। ગુજરાતમાં ફરી માથાફાડ ગરમી સહન કરવા તૈયાર થઈ જશો। આવતીકાલથી ફરી 3 દિવસ ગરમી રાડ પડાવી દેશે। ગુજરાત પર ફરી સૂર્યદેવનો પ્રકોપ જોવા મળશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી ગરમી ફરી તોબા પોકાર આવશે। આવતીકાલથી ફરી ગુજરાતમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે। 30 એપ્રિલ સુધી ગરમી ભૂક્કા બોલાવશે। 42 થી લઈને 45 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી શકે છે। રાજ્યમાં આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન 40 થી 45 ડિગ્રી રહેવાની શક્યતા છે। દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। મે માસથી વાતાવરણ બદલાશે। ધૂળ અને આંધીનું તોફાન આવશે। 10 મેથી ગુજરાતમાં માવઠાનું મહા તોફાન આવશે। 10 મેથી ગુજરાતમાં ત્રાટકશે માવઠું। ભારે આંધી વંટોળનો પ્રકોપ વધશે। 30 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે। ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાની આગાહી થઈ। મે માસના શરૂઆતથી વાતાવરણમાં પલટો આવશે। કોપાયમાન થયેલા સૂરજદાદા ઠંડા બોર થઈ જશે। વાદળછાયું વાતાવરણ સર્જાશે અને આકાશમાંથી અગનગોળાની બદલે આફતરૂપી માવઠું ત્રાટકશે। જી હા, અંબાલાલ પટેલે ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી છે। કાકાના મતે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે। 30 એપ્રિલથી વાદળો આવવાનું શરૂ થશે। 10 મેથી રાજ્યના ઘણા ભાગોમાં આવશે પલટો। ભારે આંધી વંટોળ ગાજવીજ સાથે વરસાદ થશે। ભારે પવન ફૂંકાવાથી બાગાયતી પાકને અસર થઈ શકે છે। મે માસની
લગભગ 10-11 તારીખ સુધીમાં રાજ્યના મોટાભાગના ભાગોમાં ભારે ગાજવીજ, આંધી અને વંટોળ સાથે કમોસમી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદમાં ભારે પવન ફૂંકાશે. મેની શરૂઆત થઈ 3 મેની આસપાસથી જ ઉત્તર ગુજરાતના ભાગો, રાધનપુર, કેટલાક સમીના ભાગો, હારીના ભાગો, બનાસકાંઠાના ભાગો, ગુજરાતના મહદ ભાગોમાં તારીખ લગભગ 30 એપ્રિલ પછી હવામાન પડતો આવશે અને 30 મેથી 11 મે વચ્ચે ભારે આંધી, વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે, ડસ્ટ સ્ટોર્મ વધુ રહેશે. સ્કૂલોમાં વેકેશન પડતા સુરતથી પરપ્રાંતિયો વતન જવા રવાના. સુરત રેલવે સ્ટેશન પર યુપી બિહારના મુસાફરોનું કીડિયારું ઉભરાયું. સુરત રેલવે સ્ટેશન પર હોળી, દિવાળી જેવા તહેવારો થતી હોય તેવી જ ભીડ જોવા મળી છે, કેમ કે સ્કૂલોમાં ઉનાળુ વેકેશન પડતા સુરતમાં રહેતા પરપ્રાંતિયોએ વતનની વાટ પકડી છે. એટલે સુરતમાં રોજગારી અર્થે આવેલા યુપી, બિહાર સહિતના રાજ્યના લોકોને ઉનાળામાં વેકેશનમાં પોતાના વતન જવા માટે ટ્રેનના અભાવે પશુઓની જેમ મુસાફરી કરવી પડી રહી છે. ઉત્તર પ્રદેશ જતી અંત્યોદય ટ્રેનની હાલત જોઈને કોઈ પણ વ્યક્તિને પરસેવો છૂટી જશે. તમામ અનરિઝર્વડ કોચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી. તો બીજી તરફ ટિકિટ લેવા માટે લોકો 12 કલાક સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા. જ્યારે યાત્રીઓ 1.5 કિલોમીટરથી પણ લાંબી લાઇન કાપીને ટિકિટ કાઉન્ટર સુધી પહોંચે છે તો તેમને સાંભળવા મળે છે કે કાઉન્ટર બંધ થઈ ગયું છે. ટ્રેન છૂટી ન જાય તે માટે કેટલાક મુસાફરો તો માથા પર સામાન મૂકીને જીવના જોખમે દોડતા નજરે પડ્યા હતા. રેલવે તંત્રના આયોજનના અભાવે પહેલા તો ટિકિટ માટે લાંબી લાઇન હતી. સવારે 3 વાગ્યાથી લોકો ઊભા હોવા છતાં ટિકિટ મળતી નથી. જેમના નસીબ સારા હોય તેમને ટિકિટ મળી ગઈ તો તે પ્લેટફોર્મ પર જવું, લાઇનમાં ઊભા રહેવું પડે અને ટ્રેનમાં બેસવા પણ અલગથી લાઇનમાં ઊભા રહેવું પડે છે. દર વર્ષે આવી જ સમસ્યા થાય છે, જેથી મુસાફરોમાં પણ રોષ જોવા મળ્યો છે. આણંદના